વેલકમ બેક. સુરતના રાંદેર રોડ ઉપર લૂંટની ઘટના બની છે. જમીનના રૂપિયા ચૂકવવા આવેલો વ્યક્તિ લૂંટાયો છે. અંદાજે રૂપિયા 5 કરોડની રોકડની લૂંટ કરવામાં આવી છે. ઇનોવા કારમાં આવેલા 4 શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ વેસમા નજીક ઝડપાઈ ગયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાંદેર રોડ પર 5 કરોડની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. ઇનોવા કારમાં આવેલા 4 શખ્સો દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે. આરોપીઓ વેસમા નજીક ઝડપાઈ ગયા હોવાની પણ અત્યારે ચર્ચા છે. સુરતના રાંદેર રોડ ઉપર લૂંટની ઘટના બની છે. ક્રાઇમ સિટી તરીકે ઓળખાતા સુરતમાં વધુ એક ક્રાઇમની આ ઘટના સામે આવી જ્યાં લૂંટ થઈ છે અને આ લૂંટની રકમ 5 કરોડ રૂપિયા છે. અંદાજે 5 કરોડ રૂપિયાની રોકડ લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા. ઇનોવા કારમાં આવેલા 4 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, સુરતમાં વધુ એક ક્રાઇમની ઘટના જ્યાં 5 કરોડની રોકડની લૂંટ ચલાવવામાં આવી છે. અત્યારે શું અપડેટ છે? આરોપીઓ ઝડપાયા છે કે કેમ? સુરતના રાંદેર રોડ ઉપર નવયુગ કોલેજ અને જોન ઓફિસ એ બંનેની બરાબર પાછળનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ લૂંટની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. લગભગ એકાદ કલાક પહેલા આ લૂંટની ઘટના બની છે. 5 લાખ રૂપિયા 5 કરોડ રૂપિયા રોકડ રકમ જે હતી એનું પેમેન્ટ, જમીનને લગતું લેવડ દેવડ હતી એનું પેમેન્ટ કરવા માટે અહીંયા જે વ્યક્તિ આવ્યો હતો અને તેને લઈને તેને લૂંટી લેવામાં આવ્યો છે. ઇનોવા કારમાં 4 શખ્સ આવ્યા હોવાની વિગતો સામે આવી છે અને 4 પૈકી આ તમામ જે લૂંટારુઓ છે જે રૂપિયા લૂંટીને ગયા છે એ પલસાણા વેસમા તરફ આગળ વધ્યા છે. ડીસીપી રાકેશ બારોટ આપણી સાથે જોડાયા છે. એમની સાથે સીધી વાત કરીશું. અહીંયા હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી. એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે. અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ. જે મીડિયેટર હતો જે વ્હાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી. હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે. એ આવે પછી એને વેરીફાઈ કરીએ પછી આગળ ખબર પડે. એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે. એમણે 5 CR કહ્યું છે. શું લાગે કોઈ જાણભેદુ હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. બિલકુલ ચોક્કસપણે આ સમગ્ર ઘટના જમીનની લેતી દેતીનો નથી, પરંતુ બ્લેક મનીને વ્હાઇટ કરવાનો આખો જે ધંધો, ગોરખ ધંધાનો જે ડીસીપી રાકેશ બારોટે જે રીતે વિગતો આપી છે તેને અનુસાર આ સમગ્ર ઘટનામાં એક ફરિયાદી જે છે તેના 5 કરોડ રૂપિયા જે એમને બ્લેક મની હતા એને વ્હાઇટ કરવા, એને આરટીજીએસથી એની એન્ટ્રી કરવા માટે આ 2 શખ્સ આવ્યા હતા અને એક મીડિયેટર હતો અને તેઓ અહીંયા રાંદેર રોડ પર આ જે ઘટના સ્થળ હું બતાવી રહ્યો છું અહીંયા પહોંચ્યા હતા. અહીંયાથી 5 કરોડ રૂપિયા લઈ લેવામાં આવ્યા. ઇનોવા, સફેદ ઇનોવા કારની અંદર એ 5 કરોડ રૂપિયા લઈને એ શખ્સો ભાગી ગયા હતા અને જે મીડિયેટર છે એને પલસાણા વેસમા નજીક ઉતારી દેવામાં આવ્યો છે અને જે લૂંટારુઓ છે એ ભાગી ગયા છે. ડીસીપી રાકેશ બારોટે જે સમગ્ર ઘટના વર્ણવી તે મુજબ અહીંયા જે ફરિયાદી છે એમને 5 કરોડ રૂપિયા એમની બ્લેક મની હતા એને વ્હાઇટ મની કરવા માટે આરટીજીએસથી એન્ટ્રી આપવામાં આવશે. એક મીડિયેટર થકી આખો સોદો નક્કી થયો હતો. આ સ્થળે 5 કરોડ રૂપિયા લઈ લેવામાં આવ્યા અને ત્યારબાદ 5 કરોડ જે 5 કરોડની રકમ છે એ લઈને લૂંટારુઓ ભાગી ગયા હતા અને ત્યારબાદ
જે મીડિયેટર હતો તેને પણ વેશમાં પલસાણા પાસે ઉતારી મૂકવામાં આવ્યો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિત તમામ જે ટીમ છે, પોલીસની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ખૂબ જ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસને સફેદ ઇનોવા કારનો નંબર પણ મળી આવ્યો છે અને એ દિશામાં હાલ ખૂબ ઝડપથી પોલીસ તપાસ પણ કરી રહી છે અને સમગ્ર ઘટનામાં લૂંટારુઓને અત્યારે પગેરું દબાવવામાં આવી રહ્યું છે. લૂંટારુઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, કઈ દિશામાં ઇનોવા કાર લઈને ગયા હતા, એ તમામ અત્યારે તપાસ પણ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને હાલ તો સુરત પોલીસની તમામ ટીમો કામે લાગી છે અને તમામ ટીમોએ અત્યારે લૂંટારુઓનું પગેરું દબાવવાની શરૂઆત કરી દીધી છે. અને સૌથી મહત્વનું છે કે ધોળા દિવસે રાંદેર રોડ જેવા ભરચક વિસ્તારમાં ભર બપોરે આ ઘટના બની છે. જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ. તો 4 જેટલા શખ્સો છે 5 કરોડની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. અત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ઇનોવા કારમાં આરોપીઓ આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. વ્યક્તિને ત્યાં જ ઉતારી દેવામાં આવ્યો હતો. આરોપીઓ અત્યારે ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. રાંદેર રોડ પર 5 કરોડની રોકડની લૂંટ ચલાવવામાં આવી છે. ઇનોવા